નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ફરી એકવાર શિક્ષકો પહોંચ્યા છે સુપ્રીમ કોર્ટના દ્વારે। આવેદનો સહી ઝુંબેશ સાથે ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પિટિશન પણ કંઈ ના કંઈ દાખલ થશે। શિક્ષકોનો હલ્લાબોલ, પહોંચ્યા તમામ ઉમેદવારો, શિક્ષકોમાં જોવા મળ્યો છે ભારે રોષ। હવે મિત્રો, સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે, એ નિર્ણયથી ઘણા એવા ભાવિ શિક્ષકો છે જે હાલ ફિલહાલ કાર્યરત છે, એમાં રોષ જોવા મળી રહ્યો છે અને કંઈ ના કંઈ આંદોલન પણ જોવા મળી રહ્યું છે। મિત્રો, શિક્ષકો વચ્ચે વડાપ્રધાનની પણ એન્ટ્રી અહીંયા જોવા મળી રહી છે। અહીંયા થોડું મિત્રો ડબલમાં લખાઈ ગયેલું છે, તમે જોઈ રહ્યા છો, પરંતુ શિક્ષકો તે વડાપ્રધાનની એન્ટ્રી પણ જોવા મળવાની છે। તો શું અપડેટ છે, વિગતવાર માહિતી આપવાનો વિડીયો ખાસ અપડેટ તમામ શિક્ષકો માટે છે। વધુમાં વધુ વિડીયો શેર કરશો ને વિડીયો પસંદ વિડીયો લાઈક કરી દો અને ખાસ મિત્રો કંઈ નવા અપડેટ જાણવા માગો છો તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો। બેલ આઇકન પ્રેસ સાથે અપડેટ મળી જશે। વાત કરીએ 19 ને 20 તારીખે મિત્રો, આજે 20 તારીખ થઈ છે, તો જિલ્લા કલેક્ટરને મારફતે વડાપ્રધાનને જે મેમોને અપાશે, એટલે કે આવેદન મિત્રો અપાશે। અહીંયા તમને જોવા મળ્યું છે કે શિક્ષકોને ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના વિરુદ્ધમાં આંદોલનના કાર્યક્રમ ઘટી કાઢ્યા છે। મિત્રો, આવેદનો અને સહી ઝુંબેશ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાશે। તમે જોઈ રહ્યા છો, તાજેતરમાં મિત્રો 1 સપ્ટેમ્બરે જે શિક્ષક પાત્રતા કસોટી સુપ્રીમ કોર્ટના આદેશ બાબતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આંદોલનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 19-20 તારીખે જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાનના જે આવેદનો પણ કંઈ ના કંઈ આપવામાં આવશે અને કક્ષાએ હસ્તાક્ષર સાથે ઝુંબેશ અને પ્રધાનમંત્રીને કાર્યાલય મોકલી દબાણ લાવવા માટે પ્રયત્નો પણ કરાશે। તો આ ઉપરાંત 3-10 ઓક્ટોબર દરમિયાન સંસદ સભ્ય અને મારફતે વડાપ્રધાનને પણ આવેદન છે અહીંયા આપવામાં આવશે। હવે વાત જોવાની એ રહેશે કે શું ટેટ જે ફરજિયાત કરી છે એમાં કઈ નિર્ણય બદલાવવામાં આવે છે। બાકી મિત્રો જોવાનું એ રહેશે, એટલે ખાસ મિત્રો નવા કંઈ ન્યૂઝ જાણવા ખાસ અપડેટ બનાવી રહેજો અને એક અપડેટ બીજી પણ આવી છે, વિડીયો ટૂંક સમયમાં લાવશું। ત્યાં સુધી મળીએ નેક્સ્ટ નવી અપડેટ સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।